લોભ લાલચમાં આવીએ નહીં, ક્યારેય પણ કોઈ પણ બાબતમાં ભરમાઈએ નહીં, જીવનની અંદર જાગતા રહીએ. હવે આ દશામાનું વ્રત આવે છે, તમે જુઓ એની માં જે દશામાં બેહાડે ને પહેલે દાડે દોરાની 10 ગોઠો પાડશે. દોરાની 10 ગોઠો વાળે ને પછી એ 10 ગોઠમાં એક એક ગોઠ પાછી છોડવાની ને કે નહીં છોડવાની? આવા ગોઠો કોણે પાડી? જેને વ્રત કર્યું હે ને, અને એને પાછી છોડવાનું કે બીજો છોડે એવો જ છોડે. તાર જે પેલા દોરાની 10 ગોઠો એમણે પાડી, અહીં વ્યવહારમાં એમણે જ પાડી હે ને. દેરાણી જેઠાણી વચ્ચે ગોઠ કોણે પાડી? હાહુ વહુ વચ્ચે ગોઠ કોણે પાડી? હે, સમાજમાં ફરિયામાં ગોઠો કોણે પાડી? આપણે પાડી હે ને આપણે છોડવાની. અને આવું કરો તો વ્રત પૂરું થાય, તો પછી અધૂરા ને અધૂરા જ રહેવાનું. રેકનારે પણ અસલમાંથી નકલમાંથી અસલમાં આવવાનું, જૂઠામાંથી સાચામાં આવવાનું. અને સાચું આવી આપણો ફેરો સફળ કેવી રીતે થાય એના રીતે આપણે કામ કરતા રહીએ. કોઈ વ્યક્તિ મહાન નથી એટલું લખી રાખજો, જેનું કામ મહાન છે. એનું કામ કેવું છે? એવી લોભ લાલચમાં આપણે આવીએ નહીં, એવી અંધશ્રદ્ધાઓમાં પણ આપણે ફસાઈએ નહીં. હવે જુઓ, તમે એવા પાઠ મોડીને બેઠા છે, તમે એવા પાઠ મારીને બેઠા ને એવા 6-7 માણસ રાખે. ઉદારી મેં હમણાં જોયું, એ પાઠ મોડીને બેઠા એવા 6-7 માણસ રાખે. એક જણો આવે ને તે પાસેથી આવીને પાછો પગે લાગીને કે મારું કામ થઈ ગયું, 10 લાખનું કામ હતું પણ મારે સેજમાં કામ થઈ ગયું, એમ કઈ લાખનું બંડલ મેલે. હવે આપણે રવિવાર ભરવા ગયા હોય, આપણે સમજાઈ જઈએ મારા લાખ રૂપિયા મેં દીધા, મારું કામ થઈ ગયું. આપણે એમ દેતા મારું થશે કામ, એમ કહીને આપણે પાસ 500 મિલીને આવીએ. આવ પેલા હોય હમણાં ને હમણાં પાસ, આમ પાછા બીજા 6-7 જણા હોય ને પેલા ચાલુ કરે એટલે પેલા કઈ હામાં એમ કર્યા કરે, બોલો, અને ઉપસાવે આપણને. એટલે આવા તમે ભલે જજો, આપણી ના નહીં, પણ ધ્યાન રાખજો. આવા હમણાં હોય ને એ બે જ વખાણ કરતા હોય, અને આપણે કમથી વેણી લે એના કરતા જાગતા રહીએ, અંધશ્રદ્ધામાં ફસાઈએ નહીં. શ્યામારામ રોઢો મેઠો લાગે, શિયાળો ના પડી મેલે. શ્યામારામાં રોઢો ગળ્યો લાગતો હોય તો શિયાળો પડી મેલે એવું તમને લાગે? એ જ ચૂસી ખાઈ મારા આપણા સુધી આવવા દે એવું લાગે. એવી અંધશ્રદ્ધાઓમાં રહેવાની જરૂર નથી. કમાઈએ, મહેનત કરીએ, એની જેમ આપણી કમાણી વેડફાય નહીં, એનું ધ્યાન રાખીએ. જો તમારી દિશા ના બદલાય મન કહેજો. હા, વેચાતી લાઈન દશા બેહાડવી એના કરતા મહેનત મજૂરી કરીને દશા વરે એવું કંઈક કરો. મહેનત મજૂરી કરીને આપણી જે આવક વેડફાય છે એ ના વેડફાય તો એક દાડ દશા ના વરે મન કહેજો. આપણું ડોબું જે 5 લીટર દૂધ આલે ભૂખે મરે એટલે હું 3 લીટર દૂધ આલે, અને આપણે બીજું બધું મોનવારા એમાં પેલું ભૂખે મરે. નાખો 2 પોટલો 4, જો નફો ના થાય મન કહેજો. આવક ને વધારો કરીએ, જાવક ને ઘટાડો કરીએ, દશા ઉઠ્યા વગર એના બાપને છૂટકો ને. વેચાતી લાઈન બેહાડી એને કરતા બેઠી હે ને જે વર્ષો એને ઉઠાડવાનું કામ કરીએ, કાઢવાનું કામ કરીએ, એની જે થાય. અને એ કઈ વરી છે? આપણે જ ગોઠો વારી છે. તમે જેને માનતા હોય અમારો કોઈ વિરોધ, પણ તમારી દશા વરે એવું કંઈક કરો. કોઈની 5000 ની બેહે, કોઈની 50000 ની બેહે, કોઈને 10,000 ની બેહક નહીં બેહતી. હા, પહેલે તાર બેહારીને ઘર વાળાને કે જો 10 દાડા મારે પૂજામાં બેહવાનું, તારે ડોબાન 4 લાવવાની, તારે ડોબાન પાણી પાવાનું, તારે એ 4 નતો લાવતો ને 4 લેવડાવવાનું વ્રત લીધું. મને તો એવું લાગે. એટલે કહેવાનો મતલબ આવક ને વધારો કરીએ, જાવક ને ઘટાડો કરીએ, આપણા ઘરમાંથી આવક વેડફાય નહીં એવું કામ કરીએ. પૈસા વાળા જે તમે માર્કેટમાં જાઓ, પૈસા વાળા ધંધો કરવા સમજે છે, એ આવા વ્રતમાં પડતા નહીં. એમનો ઘરો વાળા, એમનો જે પૈસા વાળાનો જે બૈરો છે ને, એ કોદાર તમારા જેવું નાહાનાશ કહે કરતો નહીં. કોદાર તમે એમના બૈરા છૂટા વાર મેલીને ઢૂંઢતો હોય એવું તમને દેખાયું? અને આપણે ટોળું બાજ્યું હોય. એ બધી બાબતો પડવા જેવું નહીં. પૂજા કરવી હોય બેહાડી નો 2-5 મિનિટ પૂજા કરી પછી ખેતરમાં જ જતું રહેવાનું. એમ દેતા ખેતરના શેડા સાફ કરો,
ખેતરની અંદર કંઈક નેદવા જેવું હોય, કંઈક સાફસૂફ કરવા જેવું હોય, એવું કરતા રહીએ ને એમાંથી કંઈક નફો થાય એવું કંઈક કરતા રહીએ. આપણા છોકરાને ભણાવીએ, ગણાવીએ અને આગળ વધારીએ. હવે ભણેલાની કિંમત છે. કોમ્પ્યુટર જમાનો આવ્યો, કોમ્પ્યુટર કયો જમાનો? અને ભણ્યા હશે ને એ જ ફાવશે. એટલું યાદ રાખજો, જેની પાસે કંઈક ધન સંપત્તિ હશે, કંઈક વિવેક હશે, સારા વર્તન હશે ને એવા જ જગમાં જીતશે. બાકી પાછળવાળી પ્રજા ગુલામી તરફ જઈ રહી છે. ઘેર જઈને વિચારજો, લોકોના દાડા કેવા આવી ગયા છે. આ ખૂણો તો તમારે જાઓ, બધું વેતન સાફ થઈ ગયું, કરોડો કરોડો રૂપિયા આયા, પણ એ રૂપિયા કરવાના શું? એક જણે 4 કરોડ રૂપિયા આયા, સીધું જઈને લઈ આવ્યો પેલો એક્ટિવા, અને ત્રીજે દાડ ઠોકાયો. વિઠ્ઠલમાં ઠોકાયો ત્યાં 2 પગ ભાજી ગયા અને 2 હાથ ભાજી ગયા. એ પડ્યો દવાખાને. હવે શું કરવાનું એને? એટલે માપમાં રહીએ, જીવનની અંદર વિવેકમાં રહીએ, અને વિવેકમાં રહેવાનું કામ સંતો શીખવાડે. હા, માણસ આપણા સમાજની અંદર કોઈ ખાલી 10 રૂપિયાનું પોટલી મારા અંદર ફરિયામ ચકેડીએ ચઢે છે. નાચડી આવા ઘરમ બેહી એની જે થાય, આપણા સમાજની અંદર આપણા સમાજના લોકોની નિંદા થાય, આપણા ઘરવાળાની નિંદા થાય, આપણા બૈરા છોકરાની બોકડે બેહવા વાળા નિંદા કરસ કે જોઈને ફલાણા ઘરમાં આવું, પેલો આવો, પેલો તેવો, આવી લોકો વાતો કરસ. અને એનાથી આપણે ચેતતા રહીએ. ધ્યાન રાખજો, હવે જે પાછળ આવે, અમારા ગામમાં ટેમ્પો ભરાય એટલા કુંવારા છે, અને 24-25 વંટાઈ દીધા છે એવા છે. પેલા 24-25 વંટી ગયા એવા છે. હારું, આ બાજુ બધે કોઈ ઘર બાકી નહીં, એટલું સારું છે. પણ આ અમાર કોરાનો વાયરો આપવા આવશે એ વસ્તુ 100%. હા, એટલે જાગતા રહેજો. હવે છોકરીઓ મળવી મુશ્કેલ છે. જો જેના ઘર હખણા નહીં હોય, જેના ઘર હારા નહીં હોય, જેના ઘર વિવેક વાળા સારા વર્તન વાળા નહીં હોય, તો સમજી લેજો બેહવા કોઈ તૈયાર નહીં. આ તો અમાર કોરા વાયરા ચાલુ થઈ ગયા છે, એટલે તમને કહું છું. મારા જ ગામનું કહેવું પડે, બીજા ગામનું મારા કહેવાય નહીં. હોય તો બીજા જ ગામનું હોય, પણ મારે કહેવાય નહીં. પણ આ વાયરા ચાલુ આવા થઈ ગયા છે ને, એટલે તમે જાગતા રહેજો. અમારે ઉતારા પાછા આ બાજુ છે પૂજારી, એટલે અમે કહીએ હે, અમે તો મારા હાથું જ કહું, મારા ગામ વાળાને આ બાજુ આવવાનું. એટલે તમારા બાકી ના રહે એવા અમે ઈચ્છતા નહીં. અમે તો બેહી જ જઈશું એમ જે થાય. પણ સાહેબ ઘરો હખણો રાખજો, તમારા ઘરના ચોક હરખા રાખજો, તમારા ઘરના વ્યવહાર સારા રાખજો, થોડી આવક વાળા રાખજો. બરી હોનું ચાંદી મોંઘો થયો છે પછી તો આપણે સમજીશું થોડું. હું પરવારી ગયો છું એટલે કહું છું સમજીશું એવું. મારી કન વાત આવશે હું સમજી, પણ બીજા તો બીજે જોડે. પણ કહેવાનો મતલબ, ભજન થી આપણે સારી સારી એવી ફાયદા વાળી વાતો હોંભરી કરી વિચારી અને કંઈક કરવા જોઈએ. અત્યારે લગીન ભજન ગાગા બધું બહુ કર્યું, પણ સાચું માર્ગદર્શન જે મેળવવા જેવું હતું એ સમાજમાં નિરાંત એક પ્રણાલિકા એવી લઈને આવ્યું છે, તમારી રેણી કેણીને મજબૂત બનાવવાની એક એવી પ્રથા લઈને આવી. તમે જુઓ, એના લોહીમાં કેટલું બધું પડેલું છે, કેટલી બધી લાગણી પડેલી છે. હા, નિરાંતના બોધ કરવા વાળા નર નારી પતિ પત્નીને હાથે બોધ કરે છે. કેમ કરે છે? એની પાછળનું કારણ છે, નર નારીનું એક મતું તો અમરાપુરમાં થતું, અને એ બેનો ગાડો જો હરખો હેડે તો પાછળ બીજો ગાડો બીજો પાછો હરખો થાય. એટલે અમે એવું વિચારીએ છીએ નિરાંતે, એવું આપણા સમાજ ઉપર, કુટુંબ પર, પરિવાર ઉપર, દરેક પરિવાર આગળ આવે એવું વિચારી રહ્યો. અમે અહીંયા મહાન પુરુષો તમને પેલા 5 પ્રકારની પ્રતિજ્ઞા આપે. એટલે તમારું ખેતર પેલા હરખું કરે. શું કરે? હરખું કરે. વાડ મજબૂત બનાવે, અને વાડ મજબૂત બનાવ્યા પછી મય જે છોડવો રોપે ને કોઈની તાકાત નહીં, ભેલાડી મારે, ભેલાડી જાય. કેમ કે છેડું જેવું રાખે જ નહીં. અને જો એક છેડું પડ્યું તો પાક ભેલાયા, સમજી લે. ભેલાય કે ના ભેલાય? હા.